હળવદ પંથકમાં ગુજરાત વિજિલન્સના દરોડાથી 76 લાખથી વધુ વીજળી ચોરી ઝડપાઈ। હળવદ ડિવિઝન સૌરાષ્ટ્રના 48 ડિવિઝનમાંથી વીજ ચોરી પ્રથમ નંબરે આવે છે। હળવદ તાલુકાના શક્તિનગર, સુખપર, ટીકર, ધનાળા સહિતના વિવિધ ગામોમાં 35 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાત વિજિલન્સે જુદી જુદી 35 ટીમો શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેને પગલે 30 વધારે વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ। ધનાળામાં ચાલતા રેતીના વોશ પ્લાન્ટમાં અધધ 46 લાખની વીજ ચોરી ઝડપાઈ। જીયુવીએનએલ બરોડાની પેટા કંપનીઓ પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીએ, ડીજીવીએની ખાસ વિજિલન્સની ટીમ દ્વારા હળવદમાં દરોડા। હળવદ પંથકમાં 76 લાખની વીજ ચોરી ઝડપાઈ, જેને પગલે વીજ ચોરોમાં ફફડાટ જોવા મળ્યો। હળવદ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર કે.જે. પાગડાર માર્ગદર્શન નીચે ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા। આ વીજ દરોડામાં પોલીસ પ્રોટેક્શન તથા એસઆરપી કાફલો તૈનાત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેકિંગ હાથ ધરાયું હતું। મયુર રાવળ, જીટીવી ન્યૂઝ, હળવદ।